આમોદમાં જનતા ચોક ખાતે આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનો 20થી વધુ સંતોની હાજરીમાં શિલાન્યાસ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો। શિલાન્યાસ મહોત્સવમાં 275 હરિભક્તોએ પૂજા વિધિમાં ભાગ લીધો। આમોદનું આ બીએપીએસ મંદિર 8000 ચોરસ ફૂટમાં દિવ્ય અને ભવ્ય મંદિર બનશે। આ પ્રસંગે ધારાસભ્ય ડીકે સ્વામી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને મંદિરની શિલાન્યાસ વિધિમાં ભાગ લઈ ધન્યતા અનુભવી હતી। શિલાન્યાસ મહોત્સવના પ્રસંગે 20થી વધુ સંતો હાજર રહ્યા હતા, જેમાં અટલાદરા મંદિરના કોઠારી ભાગ્યસેતુ સ્વામી, પ્રમુખ સ્વામી મહારાજની 40 વર્ષ સુધી સેવા કરનાર નારાયણ ચરણ સ્વામી, ધર્મચરણ સ્વામી સહિતના સંતોએ આશીર્વચન આપી લોકોને ભક્તિમાં તરબોળ કર્યા હતા અને જેણે મંદિરમાં સેવા આપી હોય તેઓને રૂડા આશીર્વાદ આપ્યા હતા। આ પ્રસંગે આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયક, આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી સહિત ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સંતોના આશીર્વાદ મેળવ્યા હતા। નારાયણ ચરણ સ્વામીએ પ્રમુખ સ્વામી બાપાના મહિમાની વાતો કરી લોકોને વ્યસન મુક્ત બનાવ્યા હોવાનું જણાવ્યું હતું। અટલાદરા મંદિરના કોઠારી ભાગ્યસિદ્ધ સ્વામીએ જણાવ્યું હતું કે મહંત સ્વામી સાયલન્ટ રહે છે પણ મક્કમ કામ કરે છે અને જે સંકલ્પ કરે છે તે પૂર્ણ કરે છે, જેથી બાપાના સંકલ્પમાં યા હોમ કરવાનું છે અને પુણ્યનું ભાથું મેળવવાનું છે। આજે મંદિરનું ધામધૂમપૂર્વક જેને કહેવાય ભૂમિપૂજન થઈ ગયું છે। લગભગ 8000 ચોરસ ફૂટ જગ્યા આપણને પ્રાપ્ત થઈ છે અને 20 સંતો વધાર્યા છે। લગભગ 1000 હરિભક્તો પણ અહીંયા ઉત્સવમાં સામેલ થયા, મહાપૂજાનો લાભ લીધો અને હવે ભોજનનું કામ ચાલુ છે। હવે આ આમોદ મંદિર એટલે કે આમોદ તાલુકાનું નાક કહેવાય। એમ આપણું હિન્દુ મંદિર જે હોય એ તાલુકાનું ગૌરવ કહેવાય અને ભવ્ય અને દિવ્ય મંદિર થવાનું છે અને એમાં આપણે પણ આ દર્શનનો લાભ લેવા વિનંતી અને આમાં જે કંઈ આપણને યોગ્ય લાગે તો ફળો આપવા પર કૃપા કરશો, જેથી આપણું જે હિન્દુ મંદિર છે એની ગાથા બધી તાલુકામાં ફેલાઈ જાય।